ઝૂંપડી શણગાર જોરે શણગાર જોરે આજ રામા પીર આવશે રામા પીર આવશે ને ઉતારા માગશે હાપી ઉતારાયા પર શું જરૂર યાદ ભાલા વાળો આવશે એ મીઠી મારી આંખડી ન તારા ઓ રામ લાગો સો પ્યારા મારી આંખડી ના તારા ઓ રામ લાગો સો પ્યારા એ લાગો સો પ્યારા તમે પ્યાર થકી પ્યારા લાગો સો પ્યારા તમે પ્રાણ થકી પ્યારા એ મીઠી મારી આંખડી ન તારા ઓ રામ લાગો સો પ્યારા મીઠી મારી આંખડી ના તારા ઓ રામ લાગો સો પ્યારા મારી વહમી વેડાનો ધણી પીર રામ દે સંઘર્ષ મયે વારે આવશે આવશે એ મારી વહમી વેડાનો દુબળી વેડાનો ધણી પીર રામ દે માર તો એનો વારે આવશે આવશે હે લીલા લીલા ને દાવાળું કોણ હવે રામ મારો આવે એ લીલા લીલા ને દાવાડો કોણ શેરીઓ મયાવે છે લીલા લીલા ને દાવાળું કોણ આ રામ મારો આવે છે માતા મીણલ દેવનો બાળ આ શેરીયું આવે છે યુડે યુડે અભિલ ગલા આ રામ મારો આવે છે લીલા લીલા ને જાવાળું કોણ રામદેવ આવે છે માતા મીણલ દેવનો બાળ આ રામદેવ આવે છે એના હાથમાં છે ભાલા નિશાન હવે રામ મારો આવે છે જય રામૈયા લીલા લીલા ને દાવાળું કોણ આ રામદેવ આવે છે બેની સગુણાના વીર રામદેવ આવે છે લાલ લીલા ને દાવાળો કોણ શેરીયું આવે છે એ આવે રામ પીર બાપા આવે રામ પીર જો જમાલ યોરડે આવે રામ પીર હલો આવે રામ પીર બાપા આવે રામ પીર અજમલ યોરડે આવે રામ પીર એ ફૂલડા ઉડે રે બાપા ફૂલડા ઉડે જો જમાલ યોરડે ફૂલડા ઉડે હલો ફૂલડાયું દે ધણીના ફૂલડાયું દે અજમલ યોરડે ફૂલડાયું દે એ આવે રામ પીર બાપા આવે રામ પીર જો જમાલ યોરડે પધારે રામ પીર હલો આવે રામ પીર બાપા આવે રામ પીર અજમલ યોરડે પધારે રામ એ પીર રમે રામ પીર બાપા રમે રામ પીર જો જમાલ યોરડે રમે રામ પીર હલો રમે રામ પીર બાપા રમે રામ પીર અજમલ યોરડે રમે રામ પીર એ આવે રામ પીર બાપા આવે રામ પીર ધણી આવે રામ પીર બાર બિનો ધણી આજ રમે રામ પીર હલો રમે રામ પીર બાપા રમે રામ પીર અજમલ ઓરડે રમે રામ પીર એ રમે રામ પીર બાપા રમે રામ પીર ધણી રમે રામ પીર બાર બિનો ધણી આજ રમે રામ પીર હલો રમે રામ પીર બાપા રમે રામ પીર
તારે રણુજાનો રામ આજ દેગડ્યો તારે હાલો દેગડિયું ઉતારે આજ દેગડિયું ઉતારે રણુજાનો રામ યાદ દેગડિયું ઉતારે એ દેગડીએ રમે રે બાપા દેગડીએ રમે રે ધણી દેગડીએ રમે ફરેણી નો પીર આજ દેગડીએ રમે હાલો દેગડીએ રમે ધણિયા દેગડીએ રમે ફરેણીનો પીર યાદ દેગડીએ રમે એ દેગડીઓ જારે રે પીર દેગડીઓ જારે રે ધણી દેગડીઓ જારે રતમલી નો બાર આજ દેગડીઓ જારે ये रमे रामा पीर बाबा रमे रामा पीर दानी रमे रामा पीर बार बिनो दानी आज रमे रामा पीर ये रमे रामा पीर बाबा रमे रामा पीर दानी रमे रामा पीर यो जमाल और रे रमे रामा पीर ये देगड़ियों पीवे रे बाबा देगड़ियों पीवे अजमली नो बारे आज देगड़ियों पीवे ये देगड़ियों पीनी रे बाबा देगड़ियों पीनी रे दानी देगड़ियों पीनी फरेणी ना पीनी आज देगड़ियों पीनी ये देगड़िये रमे रे बाबा देगड़िये रमे रे दानी देगड़िये रमे अजमली नो बार आज देगड़िये रमे ये देगड़ियो जारी रे बीरे देगड़ियो जारी रे दानी देगड़ियो जारी अजमली ना बारे आज देगड़ियो जारी ये 1200 रुपये मेरे राम ने बजाया 1200 रुपये मेरे 1200 रुपये धनी 1200 रुपये मेरे 1200 रुपये मारो राम ने बधाया हुले रे मेरे पीरो हुले रे मेरे धनी हुले रे रमे फरेणी नु पीराणु आज हुले रे रमे ये हुले रे रमे रे पीरा हुले रे रमे रे दानी हुले रे रमे फरेणी नो पीर आज हुले रे रमे ये रमतु रमे रे बाबा रमतु रमे रे दानी रमतु रमे फरेणी नो पीर आज रमतु रमे बनीने 5 वर्ष नो बाळ लीधो એને અજમાલ ઘેરે અવતાર બનીને 5 વર્ષ ના બાળ લીધો એને અજમાલ ઘેરે અવતાર એ માતા મારે મીનલ દેવ કેવા છે એ માતા મારે મીનલ દેવ કેવા છે એ બેટા હું તો અજમલ દીનો બાળ લીધો મેં તો અજમલ ઘેરે અવતાર એ બેની મારી સગુણા કેવા છે એ બેની મારી સગુણા કેવા છે એ બેનો હું તો વીર મદેનો વીર લીધો મેં તો અજમલ ઘેરે અવતાર બનીને 5 વર્ષ ના બાળ લ્યો મારે અજમાલ ઘેરે અવતાર आज मारो फरेणी नो पीर हूँ कहतो है बाप जाओ जाओ मारा दीकरा दुनिया ना सेड़े वया जाओ आज मारू मंडल रमतु होय कदाच लाग्यो लाग मांडे बीजा घर बीजा वापरे ए एनी बीजा ने गोती जड़वा नो दवने तो હું ફરેણી નો પીર નો કહેવાય હાલ હાલ બા હાલ બા बोलिए सिद्धरामदेव जी महाराज नी जय वीरा वीरा महादेव नी जय
હાલ 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 પોકરણ ગઢમાં પ્રગટા અને રામદેવ વીરમદેવ બે ભાઈ પણ જેના ઈ માતા મીણલ દે અરે રે એમના પિતા યદમલ રા અરે લીલો ઘોડો બાપાનો નવલો ખો અને મોતી રે જડી લગામ અરે મારા વાલા રાજકુમાર મે અરે રે બાપા જુગ જુગ કરીએ પ્રણામ. તો અત્યારે આપણે રામાપીર બાપાનો જન્મ થાય છે તો બેનોને ખાસ માથે ઓઢી લેવું અને હાથ કદાચ પગમાં સંપલા પહેરાય તો થોડી વાર કાઢી નાખજો બધાય. અને જે ભાઈઓ કોઈ- માહિતી બૂટ સંપલ પહેરાવાય તો થોડી વાર કાઢી નાખજો મારા બાપા. જે કોઈ ભાઈઓ બહેનોને કાંડા બાંધવાના હોય તો કાંઈથી લેતા જાય અને 30 રૂપિયા શ્રીફળના દેતા જાય. એ રામા તમારા દેવડે અન દબકે લોબાનું નાઈ ધો અરે નરને નારી તુમને નમનું કરે ધીરે અરે રે તમન નમે મોટા દો ટોલે મોરટા હુકિયા અને વાદળ સમકીવી પણ મારા રૂદા ને રાણો હાંભરે અરે રે ઓલી આવી સાડી બી અરે જાહલ ચિઠ્ઠી મોકલે અને તેથી તું વાંચજે મારો નવો ઘોડ વીર એ જુનાણાના ધણી અરે મને સિંધમાં રોકી બોલા શું મરે અરે રે મન હલવાઈ નદી ઓલો હમી. તો અત્યારે રામાપીર બાપાનું પારણિયું ઝુલાવવામાં આવશે એટલે વારાપતિ કોઈ ગળદી ન કરતા બધાય બેનોને આવવાનું છે. બેનો આવી જાય પછી ભાઈનો વારો. પારણિયું ઝુલાવવા બધાયને આવવાનું છે. હાલ તો હીરની દોરી રે રામ તારી હીરની દોરી રે આજ સોના હી દોડે એમ હી દોડે ઝૂલો નાના બા રામા તારી હીરની દોરી રે ઝુલાવે
બેનો બધાય આવી જાવ. હાલો મારા બાપલિયા થોડી થોડી ઝપટ રાખજો. એ પ્રસાદ દેતા જજો. એ સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે. રે માતા મીણલ બાજુ લાવે વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે. દેવની પ્રસાદી લેતા જાજો મારા. રે સોનાનું પારણું ને ઈરલાની દોરી, ઈરની દોરીએ ઈ સોળું રે. રે પિતાય જ મલરાઈ ઝુલાવે વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે. રે સોના પારણીએ ઝૂલો કુંવર મહારા, સોના પારણીએ ઝૂલો રે. રે બેની સગુણા ઝુલાવે વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે. રે બેની લાશા બેન ઝુલાવે વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે. રે વૈયે અરખના માય કુંવર મારા, સોના પારણીએ ઝૂલો રે. હા હાલો હા રામાપીર પારણીએ ઝૂલતા હોય ત્યારે માતા મીનળ દેને શું કે છે? હાલો હા પારણીઓ બંધાય, માતા મીનળ દે ગીત ગાય. આ રામાપીર મારા પારણિયામાં ક્યારે પોઢી જાય, આ રામાપીર મારા પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા રામાપીરને હિચકે હિચોડો, એના ગીતડા મધુરા હું ગાવું. જય હો. એ હામોદ. એના ગુલાબી છે ગાલ, એના કાકડિયા છે વાળ, એના ગુલાબી છે ગાલ, એના વાકડિયા છે વાળ. કેવા સુંદર સોહાય પારણીઓ બંધાય, માતા મીનળ દે ગીત ગાય. હે રામાપીર મારા પારણિયામાં ક્યારે પોઢી જાય, હે રામાપીર મારા પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા રામાપીરના ગીતડા હું ગાવું, એના રૂડા માખણિયા ખવડાવું.
એ મારા રામા પીરના ગીતડા હું ગાવું એને રોડામાં ખણિયા ખવડાવું એના ગુલાબી છે ગાલ એના વાકડિયા છે વાળ એના ગુલાબી છે ગાલ એના વાકડિયા છે વાળ કેવા સુંદર સોહાર પારણિયું બંધાય મારી નળદે ગીત ગાય એ રામા પીર મારા પારણિયામાં ત્યારે પોઢી જાય એ રામા પીર મારા પારણિયામાં ત્યારે પોઢી જાય એ રામા પીર મારા પારણિયામાં ત્યારે પોઢી જાય હાલો એ હુલુ લુલુ હાલા રે હાલા એ લાલા પારણીએ ઝૂલો રે રામા પે પારણીએ ઝૂલો તમન જાજી રે તુમા તમન ગણી રે તુમા
તારા માટે આવી જાઉં. હાલો પરિવાર બધાય આવી જાજો હો, કાંઈ વાંધો નહીં પરિવાર બધોય આવી જાઓ હા પરિવાર બધાય હાલે પરિવારમાં આવતા હોય અરે રામા તમારા દે દેહુ અન ધબકે લોબાનો ના ધૂ જય રામાપીર. અરે નર નારી તમારું નમનું કરે જય લખતણી. અરે તમને નમે મોટા દો માટે સંધ્યા સમયની આરતી અને વરે બાપા ઝાલર નો તયો રણકા ઉતરે મારા ફરેણાના પીરની આરતી જય રામાપીર. જગમાં થયો છે જય જયકાર એવી દરિયાને કાંઠે લીલા ગરલે મળે એ દરિયાને કાંઠે લીલા ગરલે મળે એ લીમડી તારા લીમડી તારા લીમડી તારા લીલા પીરા પાંદ રે રણજાના રાજા આરતી રે તારે લેરાયા આવજો અરે વાદળા રે અરમલની વાતો જોઈ રહ્યા એ આરે એવા પિતા રે અરમલની વાતો જોઈ રહ્યા એ પિતા રે અજમલની બાપા પિતા રે અજમલની તારે પિતા રે અજમલની વાતો જોઈ રહ્યા એ ક્યારે આવે ક્યારે આવે રાણો જાનો રામ રે રણજાના રાજા રોટી રે જાણે રે રાજા આવજો એવી દરિયાને કાંઠે લીલા દરની બળી એ લીબડી તારા હો લીબડી તારા લીલા પીળા પાન રે રણુજાના રાજા તુમરે રે દુવાડે વેલાયા આવજો આવયાતી રે તાળે રે લેરાયા આવજો હે માતા રે મિનલ દેવાયક મોકલે એવી માતા રે મિનલ દેવાયક મોકલે હે માતા રે મિનલ દેવાયક મોકલે માતા રે મિનલ દેવાયક મોકલે એ બેની સગુણા તુએ તમારી વાત રે રણજાના રાજા આરતી રે તાણે લે રાયા આવજો દેવા ધુમરે રે દુવારે વેલાયા આવજો એવી દરિયાને કાંઠે લીલા ગરલે મળે આવી દરિયાને કાંઠે લીલા દરની બળી લીમડી તારા લીમડી તારા લીમડી લીલા પીરા પાંદ રે રણજાના રાજા આરતી રે તારે લેરાયા આવજો આ બધું રે દુવાડે લેરાયા આવજો અહીંયા હા બેનજો હા હે અલગ ગણે યાર દેવા સમર ગોરાય અલગ ગણે યાર દેવા સમર ગોરાય કંકુડે તે તરના પીરને
દુગમાં કાઠમાં જા. બેલા બેલા ધુગ મહાવીર ને બેલા બેલા ધુગ મહાવીર ને પાટી કેરા પાટી કેરા માટી ના સિંહાસન બેટા કકડ બેલા એ લગડે રે પીરની જય. વીરા વિરમ દેવની જય. કે મને લેર ગગનિયામાં લાગી રે મને રામા પીર મળિયા લેર ગગનિયામાં લાગી રે મને રામા પીર મળિયા રામા પીર મળ્યા મને વીરમદેવ મળિયા બેની સગુણા ના વીરા રે મને રામા પીર મળિયા યાગી રે જાગી મે તો જોયું રે જાગી સમણામાં જોયું મેં તો જાગી રે મને રામા પીર મળિયા લેર ગગનિયામાં લાગી રે મને રામા પીર મળિયા લેર ગગનિયામાં લાગી રે મને રામા પીર મળિયા લેર ગગનિયામાં લાગી રે મને રામા પીર कि आज पीवो रे वीरमदेव दूध डारे आज ओनी माता मिड़ल देव पाई बेटा मारा आज पीवो रे वीरमदेव दूध डारे नहीं मारा बाल अभी हट में लीजिए बेटा अरे अरे आज पीवो रे रामैया दूध डारे आज નહીં માતા અમારે તો પેલા ઘોડીલા જશે પછી જ અમે દૂધડા પીશું
આપી લ્યો મારા અમારા તો બાળને. ઘોડીલા આવી જોશે. ઘોડીલાની હઠ મેલી દે મારા નહીં બાળને. માતા, અમારા ઘોડીલા જ પેલા જોશે, પછી તમે તો દૂધ આપીશું. હા બેટા, હા માતા, તમે રંગમેલની અંદર જાઓ. હા માતા, હું હમણાં તમને ઘોડીલા મંગાવીને તૈયાર કરી આપું છું બેટા. ભલે માતા. હા કે આજ માતા રે બોલાવે પરદાન આવજો રે આજ. એ ઓની આવજો રાજને દરબાર. આજ મીણલ બા બોલાવે પરદાન આવજો રે. યાદ માતાના બોલાવ્યા પરદાન આવ્યા રે હા વીરા. અને આવ્યા રાજને દરબાર માતા મારા. યાદ માતાના બોલાવ્યા પરદાન આવ્યા રે અરે રાજમાતા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાન બોલાવાનું કારણ તો એ જ છે કે બંને કુંવરોએ ઘોડીલાની હઠ લીધી છે, દૂધ પીતા નથી. તો એને આપણા રાજમાં કોઈ સારો એવો કાપડવાળો હોય એને બોલાવી અને કપડાના ઘોડીલા કરી રામદેવ વિરમદેવને સુપ્રત કરો ને પછી દૂધડા પાવાનું. ભલે માતા આજ કાપડિયાને બોલાવી અને કાપડ મગાવવું અને દરજીને બોલાવી ઘોડીલા સીવડાવવું. હે આજે પરદાન બોલાવે કાપડિયા આવા જોડે. એ આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે કાપડિયા આવા જોડે. હરે આજ પરદાન બોલાવે કાપડિયો આવ્યો રે. હા કાપડિયા આવ્યો રાજને દરબાર પરદાન બોલાવે કાપડિયો આવ્યો રે. બોલો હું બોલાવ્યા હાલે ચોકલેટ ખાવી ના ઈમાન નો ભાવે તો આ રાજમાં હું બોલાવ્યો હોય ઈ તમને ખબર. કાપડ લેવું હોય તો જ તમને બોલાવ્યા હોય ને નકર તો બીજા ન બોલાવી અમે. ના તો કઈ ગુનામાં આવ્યા હોય તો રાજમાં બોલાવો ને. તમે કોઈ દી કોઈના ગુનામાં આવ્યા હો તો તમે કામ જ હારા હારા કામ કરો, કોઈ દી ગુનામાં આવો તમે કોઈ દી કોઈના. હા પણ બોલાવ્યો હું તો ઈ કયો. જો વાકો કે ભડકો કર્યો ઠારવા જવાનો હે તે હાલો મોર થાવ. ના હો અહીંયા તો માર પડી, અહીંયા નો જવાય ભાઈ. અહીંયા રાજાના પ્રજા ને અહીંયા તો બહાટી બોલાવી દેવા હે જો હંધાય તરત ત્યાં સુધી મારે વાય. કાપડ બતાય કાપડ લેવું તો એટલે જ બોલાવ્યો. આવા કાપડ નું શું કરવું હેલા? આ તો કેવા જોતા હે. આવું નહીં તો અરે કઈક લીલા કલર નું હોય, આવું કાળા કલર નું કાપડ મારે શું કરવું? કેવું આવું હાલે? આવું તો હાલશે હાલશે. ના હો ભાઈ, કા હું હે? આ તો મારા ઘરવાળીને ગમે હે. તમને ગમે એટલે હું મારે તમને આપી દેવાનું. એટલે તાર ઘરવાળી હારું જ રાખવાનું. હા પણ તમારે કરવું હું ઈ કયો. અરે અમારે રામદેવ વિરમદેવે હઠ લીધી હે, નારું ઘોડો બનાવવો હે. તો આ લ્યો આ કાપડ ફ્રીમાં મારા તરફથી.
ફ્રીમાં દેશ અરે હાવ ફ્રીમાં એક પાવલું નો વાલ્યો તુંય મોટો કાબો લાગે સાઈલ ને. તો પછી યાર ઇનામ જોતું હોય તો દેવો તને. ઇનામ નથી જોતું મારે, ફ્રીમાં દેવું છે. તો કોઈ દરજી ઓળખી તો હે તારી ધ્યાનમાં? દરજી તો હોય જ ને. ધ્યાનમાં હે? હા. કોણ હે? ઓલો લખો દરજી. લખો દરજી? હા. હારો માણા હે? અરે કાંઈ નો ઘટે. આમાંથી ટુકડો લઈ નહીં લે નહીં ને? નહીં નહીં નહીં. ઘોડા કેવાક બનાવે? વ્યવસ્થિત બનાવે? અરે ઘોડા હું તમે જી કયો બનાવી દઈએ, ઘોડા હાંડિયા ગધેડા. એટલે ઈ કાંઈ નથી બનાવો, આપણે ઘોડો બનાવવો હે. અરે કાંઈ નો ઘટે એવા ઘોડા બનાવી દઈએ. એવો બધો કારીગર આપણે નથી જોતો. તો હું બોલાવું ને? હા તો બોલાવો. આવી જા ને? આવે આવે. હા તો બોલાવો. હે આજ પરદાના બોલાવે દરજી આવા દોરે. હે આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે દરજી આવા દોરે. હજી આવો પર તન બોલાવે દરજી આવ્યો રે. આવ્યો રાજ દરબાર પર ધન બોલાવે દરજી આવ્યો રે. કહો પ્રધાન વીરા, અત્યારે રાજમાં બોલાવાનું. દરજી ભગત પૈસા નહીં. હું વિચાર કરું કે હમણાં કાપડ દેવા આવ્યો હતો, ત્યાં ઓલું કાપડ લઈને આવ્યો હતો. પેલા એ કાપડ બતાવ્યું હતું, આ ભાઈ ઓઢું ઈ તો તમે ડાયરેક્ટ કાપડિયા પાસે લઈ લીધું. તમે હાલો ને તાત્કાલિક લાગો. કાપડ કાબો આપણે ઘોડીલો બનાવવાનો હે. ઘોડીલો બની જાય, લઈ જજો 15 દી પછી. 15 દી પછી નો હાલે. આ ઘોડો બનાવો સા થોડું કઈ. હા પણ ઘોડો જ બનાવો. રામદેવ હઠ લીધી હે. પેલા ઘોડો આપો, પછી કે દૂધડા પી ને કે દૂધડા નો પી. તાત્કાલિક બનાવવામાં તો પછી તમને ખબર છે ને. ભલે એમ તો તમારું ઘર આખું ભેગું થાવ, ઘરમાં ભેગું થયો નો મેળાવ તો કુટુંબ તેડાવો, બાકી એક દીમાં ઘોડો જોઈએ આપણે. પણ કુટુંબ ભેગું કરે એ બીજી વાત છે. તમને પછી તમે રાજમાં કોઈ જવાબ નથી આપતા, બનાવી લઈ જાઓ. જવાબ તાત્કાલિક દઈ. 4 જણા ભેગા થઈ જાવ, તારે એક ઉકો પગ બનાવો. તો પછી ઇનામ બિનામ ઇનામ તમને ખબર ને, રાજમાં ઇનામ કઈ ઘટે જ નહીં. પછી સવારે ક્યાં તમને ગોતવા આવવા અમારે? સવારે હાલા આપણે ક્યાં જવાનું હોય? ગમે ત્યાં રાજમાં અમે ખાવા ઘાટ કે ઉતારીશું. ઇનામ તો મળી જાય ને? અરે ઇનામ તમે માગો તે હવાયું ઇનામ આપી. હા તે વાંધો ના લો. પેલા જોઈ લ્યો આ કાપડ હાલશે ઘોડામાં. હાલે ને, તમે મોંઘું ગોતી એવા લાગો ક્યાંક. અમારા રાજમાં મોંઘું જ હોય, સસ્તું ક્યાં આવે છે કઈ? પણ મોંઘું વસ્તુ જોશો પાછી એ પ્રમાણે પૈસા દેતા જઈ. અરે હવાયો તમે જોઈતી હવાયો ભાવ દેવો હે તમને. પાકું ને? અરે કાઈ નો ઘટે એમાં. હાથે જાઓ હાલો. ઘોડો બને એટલે મને બોલાવજો. હાલો વાંધો. અને દર્જન હે કોઈ? છે બધાય છે ઈ તમ તારે. અમે ઘર અમારો ઘરનો મામલો છે. તમે પૂછો. છોકરા હઈ છે ને તમારે? તમારે બનાવવાનું ઘોડો છે. એમ નહીં, દાદા જણાવે તો વેલો બની જાય એટલે ને. તમે ઘોડો બનાવવા આવ્યા છો કે મારું કૂપનમાં નામ? અરે કૂપનમાં નહીં, તમારું આધાર કાર્ડ તો લગભગ નહીં હોય. દુકાને જાવું કે તમે રાજમાં દઈ જાઓ? બની જાય ને હું હાથ મારી હો. હા વાંધો નહીં. દાને દર્જન કહેજો ચા બનાવો, ઘોડો લેવા આવું તો. હા હા ન્યા આવીશું તો પાહોડ પાછા. અરે પાવાનું જ હોય ને. તો વાંધો નહીં. ખાલી ઓકારો દેજો, માં ટેબલેથી લઈને દઈ જાય. હા એ તો તમે ડાયરેક્ટ જ કરશો. હા આખી રાતનું કામ છે, હવે એકલા તો થાય નહીં. તો દરજીને બોલાવું, દર્જનને, અને કંઈક ચા પાણી મેલે પછી કંઈક કરી. યજી આજ દરજી એ બોલાવે દરજણિયા આવજે રે. આવજે પડી
દરજીના બોલાવ્યા દરજાણી આવ્યા રે આ એમ છે. એ દુકાનું મસૂડે પડ્યા માલકા દરજી બોલાવે દરજાણી આવ્યા રે એ હું મોતિયો બોતિયો ઉતાર્યો મોતિયા બોતિયા કરમાના ગા પાલે હું હળિયા પાટે છાસ કઈ ના હા ગાભા તો ઠીક પણ આ શું છે બધું શું છે આ પારકો એરિયો છો એમ નહીં પાર્કો એરિયો તો ઠીક છે હું પાર્લરમાં જાઉં તો તમને કઈ વાંધો મારી બેનપણી જ આવતો હોય તમને વાંધો એકલી જ આવતો હોય તમને વાંધો તમારે જાવું કેના ભેગું આ તબલા વાળા ફેરી જાવ તો થાય પણ તું આવી રીતના રાખીશો તો પછી ગામ મારી વાતું કરે એ હું પાર્લરમાં ગઈ હતી આજ પાર્લરમાં ગઈ હતી આખું ઉપર આઈસોડો કર્યો છે તો મને કે ચશ્મા પહેરી રાખજો બેન નકર કે કણા પડશે કે અહીંયા મારી આખું બાબડી ગઈ છે ત્યાં આઈસુડા હવે મને કે ગંધારા મેળા સીપડા કાઢતા નથી હવારમાં જડબું ધોતા નથી હેઠવાડાના હાંડલા જેવા જડબા લીધા છે ને હેઠા બેહો ને ક્યાં પણ તમે માં દીકરો થઈને મને મોઢું ધોવાનું વેટ નથી રહેવા મોટું દેતા. ક્યાંથી થયો મને કે હારો ગરાક તો કોઈ આવતું નથી થીગડા મારવાનો ધંધો તમારો હે અરે ગરાક ગોતી એવો જોર કોઈ એમ કીધું આટલી ઉંમરમાં કે મારી પાસે કપડાની જોડી સીવડાવી એમ થીગડા મારી જાય ઈ મફત ઈ તો ગામમાં થોડુંક તો રાખવું ભૂખ પડે. ભેગા થાહો ભૂખ ભેગા થાહો મને ક્યાં ભૂખ ભેગા થાહો ભૂખ ભેગા આમ નો થાય આ પાર્લરમાં જઈ જઈને થાય. પાર્લરમાં જાય તો ન્યા તમારા ગીસામાંથી નથી કાઢીને ગુડતા પાર્લરમાં જાય છે મને ક્યાં થીગડા મારવાનો ધંધો ઘરમાં કાંઈ છે તે આ બધું આવે છે એ હતું ક્યાંથી? મારું જ પોતાનું આવે છે તું આવી હતી ત્યાંથી લઈ એમ નહીં ટાટુ ટોયું કરતા જ મને આવડે છે પાર્લરનું કરું છું તો મેકઅપ કરી દઉં એવું પાર્લર વાળી સોડીઓ આવતી તે નો હમું કરી દેતી હોય તો એના રૂપિયા મારી પાસે ન હોય એવું હતું. હા તો એમાં ને એમાં પાછી બગાડી નાખવું તમે તો કઈ ઘરમાં કઈ દેતા નથી હું તો ક્યાં હું ગામનામાં છું ને ફકર ગીરધાર. હા આના કરતા ક્યાંક વ્યાજ આવતા હારું જુનાગઢ વ્યાજ આવે ને મેળામાં જરૂર છે તમારી ન્યાય નથી રાખે એમ હવે. કાંઈ લાવ હા તો પાડો હા એ હે બરાબર જ ને અને આ હું કયું નો કાપડ લઈને મડાણા છે મને કયો કાપડ તો ઠીક ઓલો હોટી વાર ક્યાં એ રખડે હોટી વાર જ્યાં હોય ત્યાં પેલા મને આ દેખાડો શું છે ઈ હું પછી દેખાડ આ ના કામ- એને પછી પેલા મને આ છે હું એમ કહું છું કોઈ દી આપણે ખારો ધંધો કોઈ દી આવતો નથી આ કાપડ ઝગમગ ઝગમગ થાય છે હે તો મને એમ થાય કિંમતી કાપડ છે ઠીકડા મારવાનું મરી ગયો તમારો ધંધો કોઈ સારો ગ્રાહક આવતું નથી કિંમતી કાપડ હોય તો મારું મન મોહી જાય છે માયા આ દરજીની દુકાન છે અહીંયા બધું આવે પણ હું એમ જ કહું છું બધું આવે એ વાત ખાસી પણ આટલી જિંદગીમાં મારા આવી કેટલા વર્ષ થયા તમને પરણીને આવી અને એને ગણે હવે મને યાદ તો નથી. તે તો કોઈ સારું ગ્રાહક તો એનું આવું કાપડ ક્યાંથી જોયું હોય મને કયો કાપડ બતાવું હા પણ પછી દાનેત નો બગાડતી અરે ટેભા તોડી નાખું દાનિત નહીં ક્યાં કરો છો તારી દાનેત બદલે ને ઓલો મારા ટેભા તોડી નાખીએ. આપણે હું તમને શું વાત કહું છું માવઠું થાય હા માવઠું થાય કુંભારને પૂછો હા. કે વરસાદ કેવો હતો હા તો કે લોંદા કાઢી નાખાય પૂછો હા એમ જ કે લોંદા સુનિલભાઈને કાઢી પૂછી નાખાય એમ એને ક્યાં ગયા પૂછી લે, હા હા કુંભાર એમ જ કે પછી દરજીને પૂછો હા કે એલા વરસાદ કેવો હતો અરે કે ટેભા તોડી નાખાય આવા હા ખેડૂતને પૂછો એલા ખેડૂત તો સવા ને એટલે આમ કે વરસાદ કેવો અને કે સેલા વાયા તોડી નાખાય અલગ અલગ બધાયનું આવતું હોય વો હવાઈ આવને પૂછી તો શું ખબર હોય હારો થયો હવે એને શું ખબર હોય હારો નખરાની હા ખોટું લગાડતા નહીં મારા વાલા કોઈ એટલે હું તમને શું કહું છું કાપડ જોવા દો તો હા નકર ના પણ દાનેત નો બગાડતી તો દઉં. પણ જોવા દો ને લોસો લઈને કુંભરા કુંભર ત્યાસો કયું ના કેતા તું આઈ જે હું આવીને કરી લે તું મને તેમ કે કઈક ખારો મૂરો સા બનાય છે એ તું ઈ તારે માપ પણ આ કાલા મેકી દો આસ્કા મારસ કેમ કોઈ દી નો દેખ્યો કોઈ તે જોઈ લીધું હવે લઈ ઈ તારે એમ માપવું નથી તું લાય મૂંગા મરો હું તમને શું કહું છું મારે કઈ આ મારો સપો સીવી કેવો લાગે ના ના હે તો એકાદો ડ્રેસ સીવી નાખો
તારા ડ્રેસ વાય એ મને પાન ખાલી બ્લાઉઝ સીવી નાખો વધે એટલાનું કાપડ ઘોડો કરી નાખજો રાજમાંથી આવ્યો હોય તો શું હોય રાજનું કાપડ છે ઘોડો બનાવવો પડે જરીક એમાં આમાં તેમાં. પણ માથે સારું કાપડ નખાય હેઠા લોસા નાખ દો એમાં શું ખબર પડવાની પછી તારું ડોહું રજવાડું છે ભલે ને રજવાડો હોય તો હું સાને કોઈ સુઈ ધરા નહીં મારે તો આમ જોતા નથી મારા દીકરા જેવું જ કરી નાખ્યું છે તે પણ જોવા આવ્યા તો ક્યાં આંધળા હતા તઈ સાડી જતી લ્યો મારા દીકરા જેવું થઈ પડ્યા ખાય તો વધારે સાડી થઈ ગઈ પણ તે બેઠા બેઠા ખાધું ને મેં કામ તમે કર્યું હું બેઠા હુકાતો બેઠા થીગડા ગયો. માર્યા હું કઈ ગયા થીગડા મારી મફત આવ મફતમાં લ્યો કોઈ સારું ગ્રાહક આવતું નથી આને લઈ જાવ ને ક્યાંક ટૂન કરવા ભેગો નકર હું લેતી જાવ ભેગો ઓલાને બોલાય એને બાબુ એને બાળકો હું તમને શું કહું છું હા આનો મારો જપોસ વીજ્યો તો હા નકર ના બાબુલાલ ને બોલાય બાબુલાલ ને પછી બોલાવી નકર ઈ તમારા જેવો નીતિનો ખોટો છે હાવ નીતિનો ખોટો છે પણ તું આસકા મારમાં એક તો તારું શરીર હમું તો જો હવે મારે હું જવાબ દેવો કેને મમ્મીને હા મમ્મી ક્યાં કઈ તમને કે છે મમ્મી કે હોય તો મને કે અને ત્યાંથી મમ્મી હમણાં તો થાકી દે બિચારા રાંધી રાંધીને આપણે માંડી ઉપાડવા વયા જાય મમ્મી શું કરે માંડવીમાં આ તોડાવી નહીં ત્યાંના માંડી ઉપાડી છે જો. થોડાક દી આના નવરા હોય તો કોકને લઈ જાય ઉપાડવા માંડી જેવી કહું તેના પેટ વિશે નીકળતી જ નથી લ્યો આ દી ત્યાંના તોડાવી નાખ્યા માંડી વાવી છે ટ્રેક્ટર હાલતું નથી મળી ગયા ટ્રેક્ટર હાલતું નથી તું આવ્યા પછી મારી જિંદગી હાલતી બંધ થઈ ગઈ એ તો ક્યાંક વયા જાવ કા હું વહી જાવ अच्छा મારે તો ઘણા આઈ મને ઓલી કહેતી હતી કે આઈ દઈ દેવીશ છૂટું કરવું હોય તો બોલો હાલો આ તમારો લોસો હાલ્યો બીજું તો હું છે મારી પાસે હાલ્યો દઈ દઉં બસ તો એમાં બીજું શું હોય ને એરિયો બદલો ને એ મારે તમે 12 માં છો કઈ નવી નવાઈ નથી અહીંયા 13મું કરી લો કઈ વાંધો ને સે કોઈ મુરત ત્યાં ભૂજતું નથી બને તું પેલા ઈ કારા ડબલા તો કાઢ આ બાપા મોજ કરવાનું હોય મોજ જ કરવી છે આપણે સવાર સુધી હા એમ હો તું કારા ડબલા કાઢ્યા તો ડોવ બધું મેસિંગ થયું એવું છે હા પણ હું કાળી સૌ જાડી સૌ તમે જોવા આવ્યા તે આંધળા હતા હું તમને એ કહું છું અને એમણે જોયા વિના કઈ કર્યું નથી ખટારો ભરીને મર્યા હતા આંધળા હતા તે તો હતા કે હા દઈ દો થાતું નહોતું મરી ગયા કે થાતું નહોતું તે પા તૂટી ગયા તમારા પણ તું આમ આઘી ગુડાની વાત કર આમ મારું મશીન ઉપડી જાય તું આમ આવી એ પોપટ બાપાની પાસ જડ્યું પગડ ખાડી ઘાય કઈ ને તો આ બોથા જેવી જડી છે હવે તારી ડોહી તું બીજું રહેવા દે અને ઓલા બોલાય ઈ હજી ઓટી વાર ક્યાંય ગામમાં ઈ રખડતો બોટીવાર કાઈ નહીં આનો મારો જપો પેલા સીગો હા પાડો તો નકર હા નકર ના એ હમણાં બાબુલાલ આવે પછી કઈક વિચારશું બાપ દીકરો બે થઈને કઈક બનાવીએ વચ્ચે ને તો તારો જબો પાકો બસ અરે આજે મમ્મી રે બોલાવે બાબુલાલ આવો દે રે એ આવો દે અમારી દુકાન મમ્મી રે બોલાવે બાબુલાલ આવો દે રે કાકી બોલાવે બાબુલાલ આવ્યો મારા કાકી મારા આવું કોઈ મારા કાકી બોલાવે બાબુલાલ આવ્યો આવ્યો આપની દુકાન આવ્યો ભલાની દુકાન મારા કાકી એ ભયો જા ભાઈદરા જવો લાગત મોવા એ મારા આંટી એ મારા કાકી બોલાવે બાબુલાલ આવ્યો જય માતાજી કાકી બગોદરા ગયો તો કા લાગસ તો બગોદરા થી આવતો એવો હા અરે ભણવા ગયો તો કે પરિક્રમા ગયો તો એમ નહીં હા આ કોણ છે ઈ તારા કાકા છે હું કોણ છે રોયા પણ કાલ તો બીજા હતા આ એલા ઈનાઈ છે સોયણીમાં તો આવતી સાલ બીજા હતા વણસ કર્યું છે એવું છે તાર કાકી એ 12મો મારો વારો છે ઓ મને વિચાર છે અહીંથી જાવું નથી અહીં નહીં કરી નાખું આનંદ દઈ જ દેવા છૂટા છેડા ખબર કેટલામ દેવા મફત લઈ જા ને. એટલે તારો ડો તું સર્કસ માંથી ઓલો વાંદરો છૂટો પડ્યો હોય એવો લાગે એમ નહીં આ બધા ભણવા કેમ ગયો
અરે બપોર લગીને તો ગયો તો બપોર જેવું રજા જેવું હતું કેમ રજા જેવું હતું બપોર પછી હતો ક્યાં હવે ડાટા કાઢતો હતો હવે એના ડાટા કાઢવાનો હોય બટા હા. હે રવેડાના ડાટા કાઢી એમાં જ આઈલેમ છે એ અહીંયા છોટા દિમાગ આતા હે મારના મત હવે ગુજરાતીના ફાફા થાય ઇંગ્લિશની બહુ ક્યાં થાય બેઠો બેજા રોયા મજી બેઠો બેજા કહું છું એ ગુજરાતી મૂવી હરખું બે. બોલતા નથી આવડતું ઇંગ્લિશ બોલવા દે તું ભણેલો તો સો નહીં તને આવડે છે ક્યાંથી આટલું બધું હા આ બસ હવે હાથ દુખવા માંડ્યો હાથ હાથ કેવા કેવા ટાણાનો કહેતો હું આવવાનો છું હા અહીંયા મારો આપણા બાપાનું નથી આ અને મને કહેવાય આને કોક ક્યાંક ભગોદરા છે મોકલે જાવ અહીંયા હું બોલાયો મને ભાંભરીને હું ભેગો કર્યો કે આ જો હું તને શું કહું છું બટા અલે આ હું ખોખડે ખખડે ખખડે કરીમાં હું તને શું વાહે વાહ ફેર મારે મારી કે જીનકો નથી તારી માને પૂછતું નથી હવે આ કઈ મોતિયો કીધું ઓહો તો હું તને શું કહું છું ખબર કાઢવા આવી જો હે ને મારે ખબર નહીં કઈ માં રોયા એ કઈ નવીન ખબર કાકીએ જો હોના દાંત ફિટ કરાવ્યો તારે જોતો હોય તો મરી જાવ પછી કાટ લઈ જાય મરી જાવ પછી જો તાવદી તારું કાકો નહીં કરે નહીં એવું છે હા આ તો હું બોલાવ્યો મને અહીંયા હું તને એમ કહું છું રાજમાંથી કાપડ આવ્યું છે અ. જો એમાંથી મારો જપ્પો બનાવવાનો છે બાબુડા એની વાતમાં નો તમે આવતો. મૂંગા રહ્યો કહું છું મારો દીકરો છો ને દીકરો કરોમાં દીકરો ખરી તો છોકરાને બગાડી નાખ્યો એ રોયા એ બફતિયા વાંદરા જવા કે અમારું માથું ભાંગ્યો છો ભત્રીજો કોનો હું તને શું કહું છું બટા કાપડ લાય કાપડ નહીં મળ્યો કાપડ લાય કહું છું બેકી દે આને મારો ગાફાનું કરું સાલે એ લઈ જાવ આ કાપડ નહીં મળે હું તને એમ કહું છું મારા તાપે હમણાં એમાં દીકરો આય ફોહલાવો જો હારાને દૂરથી સલામ દૂર વાળો થામા ઇંગ્લિશ બોલવા મારે મને ગુજરાતી નહીં ફાફા થાય છે યા તારી વાહે બગડો તમે મૂંગા લ્યો તે આવી મારી ઉપર જોટું મારીને છોકરાને બગાડ્યો એમ નહીં. હું શું કહું છું બેટા આ કાપડ જ્યું ને હા. ઊભું ન રે આમાંથી મારો જપ્પો બનાવવાનો છે વચ્ચે ને તો સટાપટારું લાલ ને લીલું કાપડ નાખી બે કલર નો તારો ટી શર્ટ બનાવી દે ના હો હવે નાનો દીકરો થામાં આપણે કાકી દીકરાને સમજી જવાનું હોય મારે સૂટ સીવું લે સૂટ વાળી નો થામાં તાર કાકાને પૂછાય કાઈ નહીં અમારા હરુભાઈ લગન છે હમણાં બીજા મહિનામાં મારે સૂટ સીવું લે મારી વાત ભાઈ આ બાજુ એ હો મગજ મારી કહેવા મને માથું બધું દુખે એલા ઓર માં તો દુખ્યું માથું મારું સડાયું છે. આપણે બે સમજી જાય હો મારો જપ્પો બનાવી નાખીશું હા. વચ્ચે બે કલર નું તારું ટી શર્ટ બનાવી નાખીશું આપણે બે સમજી જવાનું બાબુડા એથી કાપડ વધે એનો કોણો બનાવે એ બાબુ સમજુડીને છોકરા સમજી હા લે એમ. હા એમ સમજી ગયો ને હા, સમજી ગયો હવે એમ સમજી ગયા એ કાકી બાબુડા હમણાં હવે એમાં મારો દીકરો દીકરો હવારે આપણે જેતપુરને દ્વારકા દીકરો ફરવા લઈ જાય દીકરો કરીને તો હાવ છોકરાને તો બગાડી નાખ્યો છે. તું મારાથી આગી રે એક ઝાપટ નાખે હુંડો સેડા કાઢી નાખે નાકમાંથી હવે બાકી નથી રહ્યું. આ એમ નહીં આ તમારો ઘોડો બનાવો એમ હા તો આપણે બે શૂટ બનાવી એમ નહીં એક કામ કરો ને 5 લીટર મોકલો ને મારા વાલા એને એટલે એ બનાવી નાખશે જે બનાવવું હોય છે એ મારા વાલાના દીકરા આ ઘોડો પૂરો નહીં થાય અને ઓલા મને 5 લીટર ભેગો કરી દે છે એ જે થવું હોય તમારું થાય અમારું તો થઈ ગયું બે તમે તમારું જ જોવો મારું તો કઈ જોતા નથી અમારે તો બે સેટિંગ આવી ગયું એ ફલાવણી ના ન્યા ક્યાં ગયો અકલ બઠા તારો કાકો તો મારા થઈને બીબે છે મેક દો જો કીધું તું ને તમને લઈ લ્યો તમે હંતાડી ન લ્યો તો એ મારે તારો કાકો મારાથી થડ કાઢે છે તું મૂંગો રે ઈ તો માણા વસારે મારે આબરૂ નથી કાઢવી નકર તારો કાકો તો પાણી મંડે ફરવા તાજા પાણીમાં ઈન ડોળા પાણીમાં ડેલા બંધ કરીને થાંભળા ઈ તો હવે તાજા પાણીમાં ઈન ડોળા પાણીમાં હું છોકરા હતા ફૂકાઈ જાય એ તું ઘરની તો રહેવા એ દે ઘરવાળીના થાવમાં વરવાળીના થાવ ક્યાંક તો મારું રહેવા દે થોડું હવે રેવા જેવું દીધા જેવું છે કાંઈ આ બીજી વાર આ લોકો મારી પછી હું વાત- શેરીના સોતા જેવા સવન હેઠા બેહો ને ક્યાં બંધ મુઠ્ઠી રાખો આખું ગામ જોવે છે એ તમને જ કહું છું આ તારીમાં મારું બધું ઉગાડું કરે કાં તને શેનો વરાયવો મીઠું નથી નાખ્યું તો કૂવામાં આવ્યું હોય મીઠું આવે ને એમાં કોને નથી નાખ્યું કુવામાં હોય તો વેડામાં એમને આને મીઠું કેને નથી નાખ્યું એને માસીએ નહીં નાખ્યું હોય માસી હોય તો ફૂઈ છે હા હવે હાસો લે હવે મારો દીકરો હાસો હમણાં એ ત્યાં નહીં આવું એ તમે જાવ હું કહું ને મારે હું કહું છું હો આને મારો જવાબ બનાવી દેવો છે હા કે ના
નકર હું જવાની છું, મારે તને રહેવું જ નથી. હવે તું કારે આવી ગઈ છું. તું સામે હું ઘોડો પેલા મરી ગયા આપણા ઘરમાં કાંઈ શાખા નથી, ભૂખી નથી, અને કે સા મેં સા હું નાખીને કરવું મારે, ચટણી નાખીને બનાવો સા. હા એ કારી રોગી બનાવો. મરી ગયા ભૂખી હોય તો રોગો સા થાય. પાણી કુરામાં ફૂંકાઈ ગયા છે, સાની ક્યાં ભાવ થાય. અમે આવ્યા તો એના સા જોયો નથી આયા. અલે હું વહુ નથી હો. હા, આમણો વૈયા તું. મારે ઢીકા નથી ખાવા મારા બાપ. હું કહું છું, હું ચા નથી બનાવવાની હો. પેલા એમ મને કયો કે હું બનાવી દઈશ તો બનાવું. ઘોડો બનાવતા વચ્ચે હા. તો કાકા એ મારે ચા કરવી, એ માવો સોયમાં રોયા. એ મારે ચા કરવી ન કરવી મારી મરજી. હવે મને હોટલમાં પીવાની થઈ છે મરજી. મારું નામ છે તાબેન દરજણ. હા 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 હા. તમારો ઠુમકો એ મારે ચા કરવી ન કરવી મારી મરજી. હવે મને હોટલમાં પીવાની થઈ છે મરજી. નામ છે તાબેન દરજણ. મારી મરજી. એ તને રાખવી નો રાખવી મારી મરજી. એ મારે છૂટું કરવાની થઈ છે મરજી. મારે તને ઓહો રેવું નો રેવું મારી મરજી. એ હવે મને સમજો, આને જવાની થઈ છે મરજી. ભલે નાનો રહ્યો હારો છે. લેતો જા. એ મને હવે આને જવાની થઈ છે મરજી. મારું નામ છે તાબેન દરજણ. આ તમારો ઠુમકો રાખવી ન રાખવી મારી મરજી. એ તને રાખવી ન રાખવી મારી મરજી. ગોધરામાં પૈણાવાની મરજી. મારો દંડી ફૂલા ગુલાબનો ગોટો. અરે એનો પારું સમાજમાં ફોટો. મારું નામ છે તાબેન દરજણ. ફોટો પાડીને હાથ લડાઈ જવા. હવે તમે બે માં જાઓ. એ માં દીકરો કે નહીં કયો? મારો દીકરો થા તું. આ હું મારી માં થાય? જો આવ્યું મને આની જ બીક હતી. જો બાપરે ભેગા કર્યા ભાઈ. તમે કોણ છો ભાઈ? જે આપણો ઘોડાની વાત હતી. હાલ અમાર ઘોડીલો બનાવી દઉં. તું જા. મેં આને ના પાડી હતી એ તારી કાકી ફરકે છે રોયા. મરી ગયા શેરડી સોતા જેવો છે ને વહરો થાશે. હા ડમ્પલ તારી માં સૌ. હું કહું છું દર્દીની ઘરમાં વેલ્યુ નથી લાગતી.
હું જાઉં છું. તાર કાકાની વેલ્યુ નથી લાગતી, કાકી વાય થાય તારી. હાથ જોડો તું જાતી ડૂબી જા નદીમાં. હું શું કહું છું, હું જાઉં હવે. તું જા, તમને મજા આવે કે ન આવે? એલા મને મજા આવી. આ લે હું જાઉં એમ કે મારી સકુ એમ કયો. જા મારી સકુડી, હવે તું જા જા. કે મારી ગામમાં કાઈ નો રહેવા દીધી. થોડુંક પણ નતું ઓલા કલ્પેશભાઈ પાસે ઈ ગયું. હે એ તારી માને સકુ તારે નો કહેવાય રોયા. તમે કીધું એકવાર કે પ્રેમથી કે મારી સકુ. એ સકુ તને બે જીકુ, હવે તું જા. જાવ ને, હવે હું જાઉં ને, પાકું ને, મારા હાથું જપો ભૂલી જતા હા હો. ભાઈ હા તું જા. ભૂલતા નહીં. ઓલો આવીને બેઠો, મારે ઘોડો તૈયાર કરવો. ડમ્ફર લાગુ છું. તો જા તું હવે ને ભરતી જા. નકર આપણે ત્યાર જ છે. ડમ્ફર તમે કહેતા હોય ને તો ભલે ઢોલકા ઉપાડે ભેગા. હવે લેતા જઈજો. ઓલો ઘોડો ઘોડો કરે છે ને ઘોડો દેવા દે ની ભાઈ, તું જા. એ જાઉં છું. એ આવજો હો. બાય બાય. હા બાય બાય, તું જા ને. તું જા ને. એ ભૂલી જાતા નો તમે. બરોબર ના. એ મારો તું કોણ છો? હેઠો બેન અમારા ઘરનો ડખો છે એમ પતાવી લેવું. શૈલીના સોતા જેવો છો ને હેઠો બેને બે સાબુક મારે આગળ બેવડો વળી જાય. એ લાકડી કેને દેખાડે તારી માને? લાકડી દેખાડમાં હું તમને હું કહું છું. હવે હું જાઉં છું હો. હવે તું જા તો હારી વાત. એ કાકી કાકી ન્યા હાથે જાય બાજુ હોયા. એ બાતવા વાળી તારી તે હો. ડમ્પર છે. પ્રધાન વીરા જરીક વાર બેહો કે બનાવી દઉં. અત્યારે સુધી આ પરવણ છે અમારા ઘરની. તમે થોડા આપણે ઘોડો તો બનાવ્યો, પગમાં ઘૂઘરા ફિટ કર્યા. આમના ઘૂઘરા વાગતા હતા. ઘૂઘરાની ક્યાં વાત હતી? ઘોડાના પગમાં ઘૂઘરા ફિટ કરવાની. રે ભાઈ ઘોડામાં નહોતા, મારી દરજીને બાંધ્યા હતા. 10 જણા ઘૂઘરા બાંધ્યા હતા. મેં કીધું ઘોડો જાય છે. અરે અરે બનાવવા. હાલો ઘડીક વાર બેહો કે બનાવી દઉં. આ કાંઈ હંગારી પોતા કરવાનો જ કરી દઉં. તું મારો ભાઈ બે ઇન્યા કેવું તારે ઘોડાથી કામ કે? અરે આ તો નવરો બેઠો બેઠા ઓલું હું કીડ્યું ચડે એટલે મેં કીધું હંગારી પોતા તું મને વાતો કરે, મને નકર પાછો હું ઘોડો બનાવવાનું ભૂલી જાય. બનાવો તમે તમારે. પાણી મગાવજો. હેજી આજે કાપ દેખીને દરજીની દાનત હે બગડી. અરે આવું એક હરે વર્ણો રે દરજનો કબજો હે શિવ. બાબુલાનો સૂટ રે હે શિવા એક રે વર્ણો રે દરજનો કબજો હે શિવ. અરે આવો પારે રે વારનો રે રામ તારો ઘોડીલો હે શિવ. તેરા નાકુ એમાં જૂના જૂના શીર પારે રે વારનો રે રામ તારો ઘોડીલો હે શિવ. લ્યો પ્રધાન વીરા, આ ઘોડો કમ્પ્લીટ જો હાર બાર પહેરાવી દીધો. કમ્પ્લેટ હો. બાકી તમારું કામ એમ હોય દરજી. વિરાય રાખો તો બધુંય થાય. હવે ઇનામ તો દેવાનું હે દરજી. ઘોડો તમે તાકાત વાળો બનાવ્યો. એમાં કાંઈ ઘટે નહીં. હવે ઇનામ હવારમાં રાજમાં આવીને લઈ જાજો. બસ તમારે આજ વાંધો. વાંધો નથી. અત્યારે હું એક બેંક નથી ખુલી અને આ વહીવટ મારે કરવાનો હોય. મારા ખાતામાંથી ઉપાડવાનો. આપને ખબર હોય તો હાઈજે ઉપાડીને મેલ દેવાય. હા એને પણ એવું હતું કે હવારની વાત થઈ હતી કે હવાર પૂરું થાય ત્યાં દેવું. કેમ કરવું? ખબર મળશે? અરે મળી જ જાય. ના ના ફિક્સમાં આપણે હોય જ. મને નથી લાગતું કે મને મળે એવું. ના ના ફિક્સમાં હંધું નક્કી થઈ ગયું હે. પાકું? પાક્કું. તમારા કાપડિયાના હંધાનું લિસ્ટ બની ગયું હે. એવું જ? બધાને બાકી જ રાખ્યું છે. બધાયનું કોઈનું કાંઈક આપવાના નથી.
કાપવાના નથી કાપવાના નથી અરે આપવાના જ છે, કાપવાના નથી. એમ એવું હવાઈ છે. ઉપરે એમ જ દેવાનું હોય. એમ હા એ હારું હાલો હવારમાં આવું હો વેલા હો. હા હા અને દર્જન લેતા આવજો. તું મારો ભાઈ ઘોડાથી મતલબ રાખ અમારે તું મારી દર્જણ કરીમાં આવ્યો તયું નો અમારે રાજમાં શાહ બનાવે એવું નથી, તો કઈ મારી દર્જન શાહ બનાવવા વાળી નથી. એટલે કદાચ બનાવી દે તો એમ. ના ના તમારા રાજમાં બીજી કોઈ ગોતી જો આ ઓમ તો તમે નો લ્યાવો ને તમારું ક્યાં ઘરમાં હાલે છે. હે આજ પરદાન બોલાવે માતા યાવાદ રે હે આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે માતા યાવાદ રે યહારે આજ પર દાની બોલાવે મીણલ બાયા રે આયા વીરા રાજને દરબાર પર દાન બોલાવે મીણલ બાયા રે અરે વીરા પ્રધાન, અત્યારે અમને રાજમાં બોલાવવાનું કારણ વીરા? અરે માતુ સર આ રામદેવ વિરમદેવ માટે ઘોડીલો બનાવ્યો છે. રામદેવ વિરમદેવ ને બોલાવી ઘોડીલો દેજો અને ચંદ્રચોકની માલિકો ખેલવી આવી. જાજી ખમાયું વીરા તમને કે આજ મીણલ બા બોલાવે રામદેવ આવજો રે આજ રે આવજો રાજને દરબાર મીણલ બા એ બોલાવે બને ભાઈ આવજો રે દોરે રાજમાં પડ્યા તમારા કામ મીણલ બા એ બોલાવે બને ભાઈ આવજો રે હે જીયાજ માતા રે બોલાવે બને ભાઈ આવ્યા રે હા મારા બાળક હે આવ્યા આપણે દરબાર માતા રે હે બોલાવે બને ભાઈ આવ્યા રે હે જીયા જાવા તે શું કામ પડ્યા મારી માવડી રે હા મારા બાળક અરે બેટા વિરમદેવ, હા માતા અત્યારે તમને બોલાવવાનું કારણ તો એ છે કે તમે જ્યારે ઘોડીલાની હઠ લીધી છે ને બેટા, હા માતા એ આજ ઘોડીલા હું તમને સુપ્રત કરું છું બેટા, પણ જોજો હો મારા બાળ, કારણ કે પોકરણગઢના ભાગોળ સુધી જ ખેલવા જાજો. ભલે માતા અને કદાચ જો પણ આમ આગળ વ્યા જશો ને તો ના ભેરવા નામના રાક્ષસની જીવે છે બેટા. ભલે માતા એટલા માટે મને બહુ જ બીક લાગે છે, માટે તમે પોકરણગઢનો સીમાડો નહીં વળતા. હા માં તો આજ ઘોડીલા સો પેરે માતાજી રામને રે આજ ફરવા બગીચામાં જાઉં બેટા મારા, આજ ઘોડીલા સો પેરે માતાજી રામને રે ફરવા બંને ભાઈઓ જાવ બેટા મારા, આજ ઘોડીલા સો પેરે માતાજી રામ
ઘોડીલા મોટા ભાઈ તમે ઘોડીલા પહેલા ખેલવો. હે ઘોડીલે ખેલવે વીરમ દેવ ઘોડીલે ખેલવે વીરમ દેવ એના હાથમાં છે તીર ઘોડીલે ખેલવે વીરમ દેવ રંગ સગુણાના વીર ઘોડીલે ખેલવે વીરમ દેવ પિતા અજમલજીના વીર ઘોડીલે ખેલવે રામા પીર બેની સગુણાના વીર ઘોડીલે ખેલવે રામા પીર એના હાથમાં છે તીર ઘોડીલે ખેલવે રામા પીર બેની સગુણાના વીર ઘોડીલે ખેલવે વીરમ દેવ હવે નાના ભાઈ રામદેવ તમે ખેલવો બીજી સવારી. ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલા ખેલે રામા પીર બેની સાગુણાનો વીર ઘોડીલે ખેલે રામા પીર બેની સાગુણાનો વીર ઘોડીલે ખેલે રામા પીર વીરા વીરમ દેવનો વીર ઘોડીલે ખેલે રામા પીર વીરા વીરમ દેવનો વીર ઘોડીલે ખેલે રામા પીર એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડે ખોલ લે કરીને એના દર્શનની વેળાયું જાય લીલુડા ખોલ લે કરીને એજી આજ ઘોડીલા ખેલ તારે રામદેવ આકાશે ચડ્યા આજ વિરામ દેવ હે બોલાવે પરદાન આવજો રે હે આવજો રામને દરબાર વિરામ દેવ હે બોલાવે પરદાન આવજો રે એ વીરમ દેવ બોલાવે પરદાન આવ્યા રે એ વીરમ દેવ બોલાવે પરદાન આવ્યા રે હે આવ્યા વીરા રાજ ને દરબાર રે વીરમ દેવ બોલાવે પરદાન આવ્યા રે અરે વીરા રામદેવ અત્યારે રાજમહેલની માલિકો બોલાવાનું કોઈ કારણ તો હશે ને વીરા? અરે વીરા પ્રધાન આપણા નાના ભાઈ રામદેવ આજ ઘોડીલે ખેલતે ખેલતે દૂર અલગ થઈ ગયા છે. અરે વીરા તો તમે રંગમહેલની માલિકો જાઓ તેટલી જ વારમાં દરજીને બોલાવી દરજીને પૂછો કે ઘોડીલા ખેલતા રામદેવ આકાશ માર્ગી કેમ ઉડી ગયા છે વીરા, માટે તમે રાજમહેલની માલિકો જાઓ વીરા. ભલે પ્રધાન. પરદાન બોલાવે દરજી આવાજ રે એ પરદાન બોલાવે દરજી આવાજ રે એ આવો વીરા તાંદણ ઢોકની મોજા
શું દરજી? હાલો તે હું દરજી આપણે એક બનાવ બની ગયો. બનાવ તો બન્યા રાખે, તમે ઘોડો જેવો સીવી દીધો ને, એમાં કાંઈ ઘટે નહીં. એમાં કઈ ઘટતું નહોતું ને કઈ વૈધું નહીં. કેમ ભાઈ ને તમે વેચો તો? વૈસો નહોતો, વૈસા જેવું રહ્યું જ નહીં. કેમ? તમે ઘોડો બનાવ્યો ને એ રામદેવ વિરમદેવ બે ખેલવતા હતા. હા. તે ઘોડો ખેલવતા ખેલવતા રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા. તો એવી તો ઘોડામાં શું કરામત કરી હતી કે રામદેવ આકાશ માર્ગે ઉડવા લાગ્યા. અરે મારો ભાઈ તું કઈ ગાંડો નથી થઈ ગયો ને કે ઘોડા ઉડે? ઉડ્યો દરજી. અને એ પાછો મારો બનાવેલો. હા દરજી, તારો બનાવેલ ઘોડો ઉડ્યો. એ વાત હું કોઈ દી ન માનું. મારા ઘોડા બનાવેલા હાલતા નથી તો ઉડે ક્યાંથી? તું નો માઈને હાલતા નથી એમ, પણ દર્જણે કઈ કર્યું નથી ને એમાં. દર્જન નું તો તું નામ જ ન લેતો. હા એ તો મને ખબર, પણ હવે ઘોડો આકાશ માર્ગ ઉડી ગયો એનું કેમ કરવું યાર? એ પ્રધાન તમારે ઇનામ નો દેવું હોય ને તો ના પાડી દો, બાકી જો આવો પછી તમે લોસા કરો અરે ઇનામમાં અમારે ના જ ન હોય, ઇનામના તો કોથરા ભર્યા. તો તમારે એમ કહી દેવું તું ભાઈ, તો હું એમ કે કોઈકને દાનમાં દઈ દીધું હોય છે, બનાવી દે મફત. ઇનામને હું તમે વાત કરો, કાલનું પેમેન્ટ ખિસ્સામાં પડ્યું, ઇનામનું તો ભૂલી જ જાવ તમે. ઇનામ દેવું હોય તો જ ઘોડો બનાવવા દીધો હોય. તો પર તો લાવો ને તો એટલે હું જાઉં એટલે. પણ ઘોડો આકાશ માર્ગ ઉડ્યો એમાં હું કરામત કરી હતી એમ કહું. એ પ્રધાન તમે ખોટું રહેવા દો, મેં કાંઈ કરામત નથી કરી. હવે મને કાંઈ એવું જંતર મંતર આવડતું નથી તો ક્યાંથી ઘોડા ઉડે? ઘોડો ઉડ્યો એટલે જે હોય તે સત્ય વાત કહી દો કે ઘોડામાં એવી શું કરામત કરી હતી અરે કે જેથી ઘોડો આકાશ માર્ગે ઉડવા લાગ્યો. તમારે ઇનામ ન દેવું હોય તો ના પાડી દો, તો હું ઘરે વયો જાઉં. એ ઇનામ નહીં દરજી, હવે તો આમ એમ થાય કે ખોટા એન્ટરના માર ખાવા ઈ કરતા જે કરામત કર્યું કહી દે ને દરજી. બસ તમે ઇનામ હજી માફ થઈ જાય, ઇનામ નહીં નકર ઇનામ બહુ મોંઘું મળી જાય. તમે છેલ્લે આવું જ કરો ને, એટલે જ અમે રાજના કામ નથી કરતા. તમે રાજના કામ ક્યાંથી કરો? કામ કરો તો આકાશ માર્ગે ઘોડા ઉડવા માંડે. હા, ઈ તમારે નો કરતા તો મારે તો ઉજાગરા નહીં દેવાનું થાય ને, એટલે તમે પછી ન હોય એવા બાના કાઢો ઘોડા ઉડે ને. વિરમદેવ રોતા હતા. ભાઈ તો તમારા છોકરા ભાઈ, તમને ખબર હોય તમારા તમારા છોકરા. બનાવેલા ઘોડાથી ભાઈ તો કઈક એકા બીજા પડી ગયા હોય ને એમ રોતા હોય. હાલે ભૂપા એવા રાજાના વાયદા પ્રધાનના કાયદા, હાલો દર્દી બાય જેલમાં. રાજાના કાયદા પ્રધાનના વાયદા, દર્દી પૂરણો યાદ જેલમાં. એવા દાદાને ટોકડા કેરીના ગોટલા, કાવર શીતલાલ જેલમાં. આવા દાદાને ટોકડા કેરીને ગોટલા, ખાયર શીતલાલ જેલમાં. એવા રાજાના વાયદા પ્રધાનના કાયદા, હાલો દર્દી બાય જેલમાં. અરે દર્દી, આજ જેને તારે બોલાવો એને બોલાવી લેજે. આજે સંકટ જેલની માય હું પણ જોઉં છું કે આજે તને છોડાવવા કોણ આવે છે દર્દી. માટે હજી કહું છું કે આજ તારે જે હોય કે આજે સત્ય વાત જણાય કે તારો બનાવેલો ઘોડો આજે આકાશ માર્ગે કેમ ઉડવા લાગ્યો તો દર્દી. આ પ્રધાન તો આમ માનશે નહીં. તો ચાલ આજ રામદેવ પીને સમરું એ જરૂર મારી વારે આવી અને મને જેલમાંથી છોડાવશે. આ તો જો ને ભાઈ ભાઈ મરે ભવહારી અને મારી બેની મરે 10 જાય, પણ જેના બાળા હે પણ માં માવતર મરે, અરે એના સારે જુગના વાવા. અવકાઠિયા વાળાથી દરજી આયો, આવીને પોકરણ ગઢમાં આવશો.
અરે રામદેવ આજ સંકટની માયાથી જેલની માય પૂરો છે. આજ તો તારું સમરણ કરતા મારી વારે આવજો હો મારા બેન. એ શું તો રે હોય તો ધણી માર જાગજે. હાલ બાપ આજ આવતા મોડું થશે ને તો આ એ શું તો રે હોય તો ધણી માર જાગજે રે. હે રામદેવ કરો ને રે સહાય રે. અલે સજાનો ધણી રે મારો પીરાજે રે. તારે જેને સમરવા એને સમજી લે. આ તો પોખરણની પોલીસ છે. દરજી પુરાણો સંગત જેલ મારે. હાલ બાપ એ દરજી પુરાણો સંગત જેલ મારે. એ વારે આવો મારા પીર રે. એ દરજી પુરાણો સંગત જેલ મારે. એ કાકા ને કુટુંબ પીર મારું કોઈ રે નથી. હાલ બાપ હે કાકા ને કુટુંબ પીર મારું કોઈ રે નથી. એ નથી મને છોડાવનારું કોઈ રે. હાલ મારા બાપ કાકા ને કુટુંબ પીર મારું કોઈ રે નથી. એ દરજીની વારે રામદેવ આવા રે. એ દરજીનો પોકાર સાંભળે પીર આવા રે. એ લીલુડે કરો ને પલાણ રે. ગજાના ધણી રે મારી વારે આવા રે. હે દર્દી હૈયામાં હિંમત રાખજે. તારી વાહે રણુજાનો રામ પી રહ્યો છે. આજ ભાલાની અણીએ રે જેલના તાળા રે તોડો. દર્શીને કાઢું જેલની બહાર વીરા મારા. અરે આજ અટલો એ ગુનો રે રામદેવ માં ફરે કરો. હવે પછી નય કરો આવી ભૂલ. અટલો એ ગુનો રે રામદેવ માં ફરે કરો. હારે આજ આટહલો હે ગુનો રે પ્રભુ તારો માં ભોહે રે. એ હવે પછી નવા કરતો આવી ભૂલ.
આટલો એ ગુનો રે તારો માં ભહે કરે અરે પીરજી હે દરજી અમારા ઘોડામાં આ કરામત કરવાનું કોઈ કારણ અરે પીરજી આજ અમારે 12 જણા ખાનારા અને કમાવનારો હું એક આમાં અમારે ક્યાંથી પૂરું પડે હે દરજી આજ 9 જણાનું હું પૂરું કરીશ 3 જણાનું તું પૂરું કરજે આ રામાપીરનું તને સત્ય વચન છે તને જા બોલ રામા પીરની જય આજે કાપડ એ સોરવાની મમતા મેલી રે દેશું લય લેશું રામા પીરના ના કાપડ એ સોરવાની મમતા મેલી